જય માતાજી મિત્રો, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બાપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજે શુભ એકાદશીનો દિવસ છે. એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત દિવસ છે. મિત્રો, આજે એકાદશીના શુભ અવસર પર આપણે આ વિડીયોમાં વિષ્ણુ ચાલીસા સાંભળીશું. વિષ્ણુ ચાલીસાનું મહાત્મય ભગવાન વિષ્ણુની ભક્તિ, કૃપા અને તેમની લીલાઓને સમર્પિત છે. જેમ રામ ચાલીસા અને હનુમાન ચાલીસા ભક્તિભાવપૂર્વક પાઠ કરવાથી સુખ, શાંતિ અને રક્ષણ મળે છે, તેવી જ રીતે વિષ્ણુ ચાલીસાનો પાઠ ભગવાન વિષ્ણુના આશીર્વાદ માટે ખૂબ ફળદાયી માનવામાં આવે છે. વિષ્ણુ ચાલીસામાં ભગવાનના ગુણગાન, અવતારોની કથાઓ અને તેમની અનંત શક્તિઓનું વર્ણન છે. આ ચાલીસા ભગવાનના ભક્તમાં શ્રદ્ધા, વિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિ વધારવાનું સાધન છે. દરેક શુભ દિવસની શરૂઆત વિષ્ણુ ચાલીસા પાઠથી કરવી જોઈએ. શ્રદ્ધા અને ભક્તિથી પાઠ કરવો. શબ્દોનો ઉચ્ચાર સિદ્ધ હોવો જરૂરી નથી, પરંતુ તેનો ભાવ મુખ્ય છે. વિષ્ણુ ચાલીસા પાઠ બાદ તુલસીદળ અર્પણ કરવું જરૂરી છે. શુભ છે તો વિષ્ણુજીના નામોનું જાપ પણ કરો. તે વિષ્ણુનો જાપનો મંત્ર છે ઓમ નમો નારાયણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય. તમે આ બે મંત્રમાંથી કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો. અગિયારસ, બુધવાર, ગુરુવાર, એકાદશી કે પૂનમના દિવસે ખાસ કરીને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવાથી તે લાભદાયી માનવામાં આવે છે. કોઈ પણ સમય ભગવાનના સમર્પણ માટે યોગ્ય છે. અગિયારસ એ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતો દિવસ છે. ખાસ કરીને ભગવાન વિષ્ણુની ઉપાસના માટે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપો નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવું આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે. તેથી આ દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તેના ભક્ત પર વિશેષ કરીને રહે છે અને ભગવાન વિષ્ણુ તેના તમામ ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, તો ચાલો હવે આપણે સાંભળીએ વિષ્ણુ ચાલીસા. ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણુ સુનિએ વિનય સેવક કી ચિત લાય, કિરત કુછ વર્ણન કરું દીજે જ્ઞાન બતાય. નમો વિષ્ણુ ભગવાન ખરારી, કષ્ટ नसावन अखिल बिहारी. प्रबल जगत में शक्ति तुम्हारी, त्रिभुवन फैल रही उजियारी. सुंदर रूप मनोहर सूरत, सरल स्वभाव मोहनी मूरत. तन पर पीतांबर अति सोहत, बैजंती माला मनमोहत. शंख चक्र कर गदा बिराजे, देखत दैत्य असुर दल भाजे. सत्य धर्म मद लोभ न गाजे, काम क्रोध मद लोभ न छाजे. संत भक्त सज्जन मनरंजन, दनुज असुर दुष्टन दलगंजन. सुख उपजाय कष्ट सब भंजन, दोष मिटाय करत जन सज्जन. पाप काट भव सिंधु उतारण, कष्ट नाश कर भक्त उबारण. करत अनेक रूप प्रभु धारण, केवल आप भक्ति के कारण. धरणी धेनु बन तुम ही, पुकारा तब तुम रूप राम का धारा. भारत उतार असुर दल मारा, रावण आदिक को सहारा. आप वराह रूप बनाया, हिरण्याक्ष को मार गिराया.
धर मत्स्य तन सिंधु बनाया 14 रतन को निकलाया। अमिलख असुरन द्वंद मचाया रूप मोहिनी आप दिखाया। देवन को अमृत पान कराया असुरन को छवि से बहलाया। क्रूम रूप धरीने सिंधु मजाया मद्रांचल गिरी तुरंत उठाया। शंकर का तुम फंद छुड़ाया भस्मासुर को रूप दिखाया। वेदन को जब असुर डुबाया कर प्रबंधन उठे ढूंढवाया। मोहित बनकर खल ही नचाया उसही कर से भस्म कराया। असुर जलंधर अति बलदाई शंकर से उन्ह किन्ह लड़ाई। हार पार शिव सकल बनाई किन सती से छल खल जाई। सुमिरन किन तुम्हें शिवरानी बतलाई सब विपत कहानी। तब तुम बने मुनीश्वर ज्ञानी वृंदा की सब सुरति भुलानी। देखत तीन दनुज शैतानी वृंदा आई तुम्हें लपटानी। हो स्पर्श धर्म क्षति मानी हना असुर उर शिव शैतानी। तुमने ध्रुव प्रहलाद उबारे हिरणाक्षु आदिक खल मारे। गणिका और अजामिल तारे बहुत भक्त भव सिंधु उतारे। हरहु सकल संताप हमारे कृपा करहु हरि सिरजनहारे। देखहु मैं नित दरस तुम्हारे दीन बंधु भक्तन हितकारे। चहत आपका सेवक दर्शन करहु दया अपनी मधुसूदन। जानू नहीं योग्य जप पूजन होय यज्ञ स्तुति अनुमोदन। शील दया संतोष सुलक्षण विदति नहीं व्रत बुध विलक्षण। करहु आपका किस विधि पूजन कुमति विलोक होत दुख भीषण। करहु प्रणाम कौन विधि सुमिरण कौन भांति में करहु समर्पण। सुर मुनि करत सदा सेवकाई हर्षित रहत परम गति पाई। दीन दुखिन पर सदा सहाई निज जन जान लेवा अपनाई। पाप दोष संताप नसाओ भव बंधन से मुक्त कराओ। सुख संपत्ति के सुख उपजाओ निज चरण का दास बनाओ। निगम सदाए विनुय सुनावे पढ़े सुने जो जन सुख पावे। શ્રી વિષ્ણુ ભગવાનની જય। મિત્રો, આ વિષ્ણુ ચાલીસાનો નિત્ય પાઠ કરવાથી ભક્તનું જીવન પવિત્ર બને છે અને દરેક કાર્યમાં સિદ્ધિ મળે છે। ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા જીવનમાં ધન આરોગ્ય શાંતિ સુખ સમૃદ્ધિ મળે છે તથા દુઃખ કલેહ શત્રુ અને અવરોધોનો નાશ થાય છે। ઘર પરિવારમાં સુખદ ભાવના સકારાત્મક વિચારો અને સદભાવના વધે છે। ભગવાન વિષ્ણુના આ દશાવતારનું સ્મરણ મનને શુદ્ધ અને સ્થિર બનાવે છે। મિત્રો, તો તમે પણ નિત્ય વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવો। મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ઓમ નમઃ શિવાય। જય શ્રી કૃષ્ણ કનૈયા। જય ગણપતિ બપ્પા।